નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? આજે પણ એક સુંદર મજાની એક ટોપિક છે, કન્ટેન્ટ છે, એના વિશે આપણે વાત કરીશું. નમતાને હર કોઈ રીઝે, નમતાને હર કોઈ રીઝે, નમતાને બહુ માન, નમતાને બહુ માન. સાગરને નદીઓ ભજે, સાગરને નદીઓ ભજે, સોડી ઊંચા સ્થાન. જે નદી હોય છે એ સાગરને ભજે, જેમના સ્થાન ઊંચા હોય છે એ છોડીને એ સાગરને ભજે છે. તો મિત્રો, જે સોનું હોય ને એ એટલું નરમ હોય છે, એટલે તેની મૂલ્યતા અને કિંમત ઘણી ઊંચી હોય છે. એમાંથી ભાત ભાતના અલગ અલગ પ્રકારના આભૂષણો બનતા હોય છે, જેની કિંમત પણ ઘણી બધી વધારે હોય છે. જ્યારે બરડ એ પોતે કેવું હોય છે? અક્કડ હોય છે, કે જેમાંથી કોઈ પણ જાતના આભૂષણ બની શકતા નથી. તે અક્કડતા ને કારણે એ વચમાંથી તૂટી જતું હોય છે. એવી જ રીતના વ્યક્તિઓમાં પણ હોય છે, કે વ્યક્તિઓની આચાર, વિચાર, વાણી, વર્તન, એના વ્યવહાર. તો કેટલાક વ્યક્તિઓ એવા નરમ હોય છે કે જે સોના જેવા હોય છે, કે જેની કિંમત આંકી શકાતી નથી, કે તેનું માપન મૂલ્યાંકન કરી શકાતું નથી. એની ગહેરાઈ એટલી હોય છે, એની વિશાળતા એટલી હોય છે, કે જે ખૂબ જ તેની મૂલ્યતા વધારે હોય છે. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાના પ્રયત્ન કરીએ. નદી જ્યારે સાગરને મળી તો એટલી પ્રસન્ન લાગતી હતી, ખૂબ જ પ્રસન્ન. સાગરે નદીને પૂછ્યું કે તમારો પ્રસન્નતાનું રાજ જણાવો. ત્યારે નદી કહી કે વર્ષોથી હું થન ગણી રહી હતી તમને મળવા માટે, પરંતુ એ પહાડ ચારે બાજથી અમને ઘેરી રાખ્યા હતા. પણ એમના જોડે યુદ્ધ કરતા કરતા અમે એ પહાડને નીચે તોડી નાખ્યો, અને અમે તમને મળવા માટે આવી ગયા. હું રસ્તામાં બધાને કહેતી જ આવી કે મારાથી દૂર રહેજો, મારાથી દૂર રહેજો. હું સાગરને મળવા જઈ રહ્યો છું. મારા સામે કોઈ ટકરાતા નહીં તો હું સાગરની જેમ વેર વિખેર કરી નાખીશ. એ રીતના નદીની અંદર એક શું કહે કે અહંકાર ઉત્પન્ન થયો, અને એની અંદર એક અકડતા આવી ગઈ. એ વસ્તુ કોને ખબર પડી? સાગરને ખબર પડી. તો સાગરે કહ્યું નદીને કે ચાલો, ખૂબ આનંદ થયો કે તમે મળવા માટે આવ્યા છો, અને મળ્યા તો મને તો ખૂબ જ આનંદ થયો છે. પરંતુ મારું એક કામ કરજો, મારે કેટલીક નેતરની સોટીઓ જોઈએ છે. એ સોટીઓ તમે લઈ આવો. આગળ નેતરના ઝાડો છે, ત્યાંથી એ નેતર થોડી લઈ આવો. તો નદી તો ખડખડતી આગળ ગઈ, અને એ નેતર ઉપર કૂદવાનો પ્રયત્ન કર્યો. ઉપર કૂદી, પણ નેતર તો ઊભા હતા. પણ જેવી નદી પડી તો નેતર તો નીચે નમી ગયો, એટલે પાણી બધું નીચે જતું રહ્યું. એ રીતના બીજી વાર પ્રયત્ન કર્યો,
બીજી વાર પણ નેત્ર નમી ગયો, ત્રીજી વાર પ્રયત્ન કર્યો તો ત્રીજી વાર પણ નેત્ર નમી ગયો, ચોથી વાર પ્રયત્ન કર્યો તો નેત્ર નમી જ ગયો. એવી રીતના આખો દિવસ પૂરો થઈ ગયો અને સાંજ થઈ ગઈ એટલે નદી પાછી સાગર પાસે આવી. સાગરે કહ્યું કે તમે નેત્ર તો નહીં લાવ્યા. નદી કહે કે મેં ખૂબ જ પ્રયત્ન કર્યા પણ નેત્રને હું હાસિલ કરી શકી નહીં. તો પછીથી નદીને એની જે ભૂલ હતી એ સમજાઈ ગઈ કે સત્ય જે બાબત હતી કે મારી અંદર પણ એક અકળતા હતી, તો એ અકળતા પૂરી થઈ ગઈ અને એ રીતના એમને નદીને પોતાને પણ એક શીખ મળે છે. એવી રીતના મિત્રો કેટલાક વ્યક્તિઓ એવા ખૂબ જ તેમનું ચરિત્ર મૂલ્યવાન હોય છે. તો એ રીતના એ વ્યક્તિઓ તત્વજ્ઞાની, ત્યાર પછી આધ્યાત્મિકતા, ત્યાર પછી ઘણું બધું. તો એવું આપણે એ ટોપિક વિશે મને ચર્ચા કરવાનું મન થયું તો આપની સમક્ષ મેં મારા તરફથી મેં પ્રસ્તુત કર્યું દોસ્તો. બસ આટલું જ કહેવા માંગુ છું. થેન્ક યુ.